તો ફૈઝલ પટેલની કોંગ્રેસ માટે કામ ન કરવાની જાહેરાત, જેને લઈને કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરી. ફૈઝલ પટેલનો પોસ્ટમાં કોંગ્રેસનો જ સમર્થક રહેવાનો ઉલ્લેખ. મુમતાઝ પટેલ આજે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર કરે છે. વ્યક્તિગત કારણોને પોલિટિકલ કારણ સાથે ન જોડવા જોઈએ તેવું શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું. ફૈઝલભાઈનું ટ્વીટ સાચા અર્થમાં તમે જુઓ તો એને કહ્યું છે કે હું કોંગ્રેસનો સમર્થક રહેવાનો જ છું. કેટલાક લોકોએ આમ તેમ ચલાવ્યું કે શું ભાજપમાં જે છે આમ જે છે, એમણે પૂરું ટ્વીટ એમનું જોવું જોઈએ. આજે પણ મુમતાઝબેન પેટા ચૂંટણી ભરૂચની ચાલે છે તો એ તાલુકા પંચાયતની સીટ ઉપર એ પ્રચાર કરી રહ્યા છે અને મને ત્યાંથી એમનો ફોન પણ આવ્યો. ફૈઝલભાઈની તબિયત વચ્ચે ખૂબ નાજુક થઈ હતી. ઉપરવાળાનો પહાડ કે એ બીમારીમાંથી, એ મુશ્કેલીમાંથી ફૈઝલભાઈ એક સંઘર્ષ કરીને એ બીમારીમાંથી પણ બહાર આવ્યા છે. વ્યક્તિગત કે કૌટુંબિક પરિસ્થિતિના કોઈ કારણોને પોલિટિકલ કારણો સાથે ન જોડીએ એવી નમ્ર વિનંતી.